નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચથી ભુલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા નંદેલાવ વિસ્તાર હાલમાં ઘણા જ વિકાસના કામો થઈ રહ્યો છે। ત્યારે આજ રોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે નંદેલાવ ગ્રામ પંચાયતના વિવિધ ગ્રાન્ટમાંથી રૂપિયા 1,07 લાખના ખર્ચે 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેમાં પ્રથમ બુસા સોસાયટીના 7 લાખના ખર્ચે બનેલો મુખ્ય માર્ગનું લોકાર્પણ વિધિ રિબિન કાપી શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું, જ્યારે આલ્ફા પેવર બ્લોક અને સીસીટીવી કેમેરાના મળીને કુલ 4 લાખના કામોના ખાતમુહૂર્ત મહાનુભાવોના વરદ હસ્તે કરાયા હતા। આ પ્રસંગે નંદેલાવ તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન વાછાણી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ડેપ્યુટી સરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના સભ્યો, ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશોની ઉપસ્થિતિ રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીમાં 7 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે અંદાજિત 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત પણ બીજા કાર્યક્રમમાં કરવા જઈ રહ્યા છે। કુલ 1,07 લાખ રૂપિયાના ખર્ચે 24 જેટલા જુદા જુદા કામો જે ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી, 15મા નાણાં પંચમાંથી અને રાજ્ય સરકારના સહયોગથી, સાથે સાથે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી અને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ પ્રકારે જુદા જુદા નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલી સોસાયટીના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ બહુ મોટી સંખ્યામાં આ સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, અમારા ચૂંટાયેલા આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે।